છેલ્લે જે આપણે ટોપિક શીખ્યા હતા એ જે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણની ગતિ. ઓકે, એ પછીનું જે ઉદાહરણ 4.3 છે એ તમને ગણવા આપેલું છે. પછી એક નાનકડો એવો મુદ્દો બ્લુ બોક્સમાં આપેલો છે, આપણે તૈયાર કરવાનો થતો નથી, બરાબર? પણ સરસ મજાની એક ભૌતિક ઘટના છે જે સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે, તો કે પૃથ્વીનો જે ઉત્તર ધ્રુવ છે ત્યાં આ ઘટના સામાન્ય રીતે જોવા મળે છે. ઘટનાને આપણે નામ આપીએ છીએ ઓરોરા બોરિયાલિસ. હવે ઘટના શું છે, તો કે આપણે અગાઉ વાત કરી કે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ કણ વિદ્યુત ભારિત કણ દાખલ થાય છે, બરાબર, ત્યારે જો એ માત્ર ચુંબકીય ક્ષેત્ર જે છે એને લંબરૂપે દાખલ થયેલો હશે તો માત્ર કેવા માર્ગે ભ્રમણ કરવાનું છે, તો કે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થયેલો કણ કેવા માર્ગે ભ્રમણ કરે છે? વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. જ્યાં આ વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા કેવી હોય તો mv by qb તરીકે લખી શકાય. પણ આ સ્થિતિ ક્યારે? તો કે જો v લંબ b, બરાબર, એના બદલે એવું કહીએ કે જો વેગ છે કણનો, વિદ્યુત ભારિત કણ જે છે એનો વેગ જો ચુંબકીય ક્ષેત્રને લંબ ન હોય, બરાબર, તો એ વેગના આપણે બે ઘટકો તારવી શકીએ છીએ. એક ઘટક વેગ v કહું તો વેગ સદિશ નો એક ઘટક કઈ દિશામાં લો, તો કે ચુંબકીય ક્ષેત્રની સમાંતર વેગનો એક ઘટક જેને v પેરેલલ તરીકે ઓળખીએ છીએ, અને બીજો જે ઘટક છે એને v પરપેન્ડિક્યુલર ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક. જે લંબ ઘટક છે એ વિદ્યુત ભારિત કણની વર્તુળાકાર ગતિ માટે જવાબદાર છે. બીજું જે સમાંતર ઘટક છે એ દિશામાં કોઈ ચુંબકીય બળ લાગવાનું નથી. તો ચુંબકીય બળ નથી લાગતું એટલે એ જે વેગ છે એ અચળ જ રહેવાનો છે. સાથે સાથે લંબ ઘટક વર્તુળાકાર માર્ગે વિદ્યુત ભારની ગતિ કરાવે છે. તો આવું જ કંઈક ક્યારે જોવા મળે છે, તો કે સૌર જ્વાળાઓ અથવા સોલર ફ્લેમ્સ કહીએ કે સૂર્યમાં જ્યારે પણ પ્રચંડ વિસ્ફોટ જે થતા હશે, દબાણ વધવાથી જે પ્રચંડ વિસ્ફોટ થાય છે ત્યારે સૌર જ્વાળાઓ સોલાર ફ્લેશ ઉત્પન્ન થાય છે. એ સોલાર ફ્લેશમાં વિપુલ માત્રામાં પ્રચંડ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો જથ્થો હોવાનો છે. એ જથ્થો જ્યારે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનો જે શૂન્યાવકાશ છે ત્યાંથી પસાર થઈને જ્યારે પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં દાખલ થાય છે, આપણને ખ્યાલ છે પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ દર્શાવીએ તો કેવી દિશા છે, તો કે ભૌગોલિક નોર્થ થી લઈને ભૌગોલિક નોર્થ એટલે વાસ્તવમાં ચુંબકીય સાઉથ છે, પણ એની અત્યારે ચર્ચા કરવી નથી. આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવી શકું. હવે અહીંયાથી આવતો કણ જો આ ચુંબકીય ક્ષેત્રમાં સપડાય તો એનો ગતિપથ કેવો હોવાનો છે? કઈ આ રીતના હેલિકલ લૂપ માર્ગે એ કણ પૃથ્વીના વાતાવરણમાં દાખલ થવાનો છે. તો મોટા ભાગે ઘટના ક્યાં જોવા મળે છે? નોર્ધન પોલ જે છે, ઉત્તર ધ્રુવ છે. એટલે ઘણીવાર આને આપણે સોલાર પોલર લાઇટ્સ પણ કહેવામાં આવે છે. ઓરોરા બોરિયાલિસ અથવા તો નોર્ધન લાઇટ્સ. બરાબર, શું થાય છે તો કે અહીંયા પ્રચંડ વેગ સાથે જે કણો વિદ્યુત ભારિત કણો ઇલેક્ટ્રોન અને પ્રોટોન જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થયા છે એ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયા ચુંબકીય ક્ષેત્ર ને સમાંતર ઘટક છે એ શું કરે છે? કણને આગળ ગતિ કરાવે છે. બીજું ચુંબકીય ક્ષેત્રને જે લંબ ઘટક છે એ શું કરશે? વર્તુળાકાર ભ્રમણ કરાવે છે. તો આવા માર્ગે ભ્રમણ કરીને જે કણો આગળ વધે છે એ આગળ વધવા સાથે વાતાવરણના જે કોઈ વાયુઓ છે એની સાથે કંઈક અથડામણ કરે છે. એ અથડામણના કારણે જે કોઈ વાયુના અણુઓ છે, ખાસ કરીને ઓક્સિજન અને નાઇટ્રોજન, તો ઓક્સિજન અને નાઇટ્રોજનના પરમાણુનું જ્યારે પણ આયનીકરણ થશે ત્યારે આકાશમાં એક તો લીલો રંગ
અને બીજો પીળા રંગના વિકિરણ ઉત્પન્ન થવાના છે. તો જાણે કે એવું લાગે છે કે નોર્ધન ધ્રુવ પર જ્યારે આવી નોર્ધન લાઇટ જોઈએ છીએ, ઓરોરા જોઈએ છીએ, તો ખાસ કરીને લીલો અને ગુલાબી રંગ વધુ માત્રામાં જોવા મળે છે. આપણે જેમ સાંજનું આકાશ છે, બરાબર, સાંજે આકાશ જે રીતે સૂર્ય આથમતો હોય, આથમતા સૂર્ય વખતે જે આકાશ છે રંગીન જોવા મળે છે ને, બરાબર, એવી જ કંઈક ઘટના દિવસ દરમિયાન પણ નોર્થન પોલ પર જોવા મળે છે. બરાબર, નામ આપીએ છીએ ઓરોરા બોરિયાલિસ. બરાબર, ચલો એ પછી આપણા મૂળ મુદ્દા પર આવીએ. પછીનો જે મુદ્દો છે એ છે વેગ પસંદગીકાર. પસંદગીકાર શું કામ કહીએ છીએ આપણે પછી સમજીએ, પણ પહેલા એવું ધારી લો કે એકી સાથે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ દિશામાં ધારું છું. જો વિદ્યુત ક્ષેત્ર સદિશ y દિશામાં લઉં તો સરળતા ખાતર ચુંબકીય ક્ષેત્ર સદિશ ની દિશા કઈ લઈ લઉં? z અક્ષ. ઓકે, કઈ અક્ષ મેં બાકી રાખી છે? x અક્ષ બાકી રાખી છે ને, તો x અક્ષની દિશામાં મારે વિદ્યુત ભારિત કણની ગતિ દર્શાવવી છે. એટલે કણનું વેગ કઈ દિશામાં લઉં છું? તો કે x અક્ષની દિશામાં લઉં છું. ચલો સરળતા ખાતર આવી એક વ્યવસ્થા હું સ્વીકારું છું. આ જ વસ્તુ ક્યાં જોવા મળે છે? તો કે જે કોઈ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એનું પણ કંઈક આવો જ ગુણધર્મ છે. વિદ્યુત ક્ષેત્ર સદિશો જો આ રીતે હશે તો ચુંબકીય ક્ષેત્ર સદિશો એને લંબ સમતલમાં, જ્યારે જે કોઈ તરંગ છે વિદ્યુત ચુંબકીય તરંગ, એના ગતિની દિશા આ બંને ક્ષેત્રોને લંબ રૂપે હોવાની છે. ચલો, પણ આપણે અહીંયા કોની ચર્ચા કરવી છે? તો કે કોઈ વિદ્યુત ભારિત કણની મારે વાત કરવી છે. અહીંયા મૂકું છું વિદ્યુત ભારિત કણ. કઈ દિશામાં ગતિ કરાવી મેં? ધન x દિશામાં. ઓકે, ચલો હવે આ જે વિદ્યુત ભારિત કણ છે એના પરના બળોની વાત કરું. q પર લાગતા બળ. ઓકે, પહેલું કયું બળ લાગશે? તો કે વિદ્યુત બળ. વિદ્યુત બળ Fe કહીએ, બરાબર. શું સૂત્ર છે? તો કે F બરાબર Q into E. E જેટલા વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં Q વિદ્યુત ભાર કેટલું બળ અનુભવે છે? Q into E સદિશ જેટલું. આને આ રીતે લખી શકું Q. ચલો, મૂલ્ય કેટલું છે ક્ષેત્રનું? E જેટલું. કઈ દિશા છે? y અક્ષ ની દિશા માટે એકમ સદિશ શું લઈ શકું? જે કે બીજું કયું બળ લાગે છે? તો કે ચુંબકીય બળ. ચુંબકીય બળ F મેગ્નેટિક. વિદ્યુત ક્ષેત્રને E વડે દર્શાવીએ છીએ એટલે Fe લખ્યું. ચુંબકીય ક્ષેત્રને સંકેત B વડે દર્શાવીએ છીએ એટલે FB લઉં છું. અહીંયા ચુંબકીય બળ કેટલું? Q. સૂત્ર યાદ કરો, V સદિશ ક્રોસ B સદિશ. V ક્રોસ B ની દિશા નક્કી કરવાની છે. Q ને કોઈ દિશા હોવાની નથી. ચલો V ક્રોસ B ની દિશા લઉં તો પાછું યાદ કરી લઈએ. પહેલા સદિશ ની દિશામાં જમણા હાથના આંગળા રાખો, ત્યાંથી વાળીને બીજા સદિશ ની દિશામાં લઈ જાઓ અને જો અંગૂઠાને બહાર ખેંચી લઉં તો કઈ દિશા દર્શાવે છે? ઉપર તરફ ધન y, તો નીચે તરફ કઈ દિશા આવી? ઋણ y. બરાબર, એટલે શું લખી શકું? V B દિશા કઈ છે? ઋણ y. એટલે શું લઈ લઉં? માઇનસ જે કરે. તો અહીંયા મારે આકૃતિમાં દિશાઓ દર્શાવવી હોય, વિદ્યુત બળ F E ધન y દિશામાં, ચુંબકીય બળ F B ઋણ y દિશામાં. બરાબર, વિદ્યુત બળ જે કેરેટ ની દિશા પ્લસ છે, બરાબર, એટલે ધન y દિશા. ચુંબકીય બળ જે કેરેટ આગળ માઇનસ નિશાની મૂકું છું એટલે અધો દિશા, અથવા તો અહીંયા કહીએ તો માઇનસ y દિશા. ચલો, પરિણામી બળ લખવું હોય શું કહીએ? Q પરનું પરિણામી
બળ. શું સૂત્ર તૈયાર થશે? તો કે કુલ લોરેન્ટ્સ બળ કહું. બરાબર ને? જ્યારે બંને ક્ષેત્રો હાજર હોય ત્યારે જે બળનું સૂત્ર લખીએ છીએ આપણે નામ આપીએ છીએ લોરેન્ટ્સ બળ. ઓકે, કેટલું? તો કે F E સદિશ પ્લસ F D સદિશ. યાદ રાખજો, પાછા ડાબી બાજુના પદ પર સદિશ મૂકો તો જમણી બાજુના પણ દરેક પદ સદિશ હોવા જોઈએ. આગળ વધીએ. ચલો અહીંયા જોઈએ તો Q બંનેમાંથી કોમન કાઢી શકાય, J કેરેટ પણ બંનેમાંથી કોમન કાઢી શકાય. Q કોમન લઉં છું, J કેરેટ પણ કોમન લઉં છું. શું વધશે? E માઈનસ નિશાની રાખવી પડશે ને, માઈનસ V ઇન્ટુ B. ચલો દરેક પદ પાછા યાદ કરી લઈએ. વિદ્યુત અને ચુંબકીય બંને ક્ષેત્રો હાજર છે ત્યારે લાગતા બળ માટે પહેલા આપણે સૂત્રો લખ્યા, બરાબર? એના પરથી કુલ લોરેન્ટ્સ બળ અથવા પરિણામી બળ માટે સૂત્ર લખું છું કે Q જેટલો વિદ્યુત ભાર E અને B જેટલા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંનેની હાજરી હોય ત્યારે આટલું બળ જે કેરેટની દિશામાં એટલે કે y અક્ષને સમાંતર અથવા તો પ્રતિ સમાંતર અનુભવવાનો છે. એ શેના પર નક્કી થશે? તો કે E અથવા તો BV એમાંથી કોણ મોટું છે? જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે હશે તો જે કેરેટ પ્લસ આવશે. જો B * B છે એનું મૂલ્ય વધારે હોય, આગળ માઈનસ નિશાની છે ને, બરાબર? તો નિશાની કઈ થઈ જશે? માઈનસ જે કેરેટ. પણ જો બેને સરખા રાખું તો શું કરવું? તો કે જેટલું વિદ્યુત બળ લાગે વિદ્યુત ભારિત કણ પર જેટલું વિદ્યુત બળ લાગે એટલું ને એટલું કયું બળ લગાવવું? ચુંબકીય બળ. શું કહું? તો કે જો વિદ્યુત બળ અને ચુંબકીય બળ કેવા હોય? સમાન હોય. તો ચલો કયા કયા બળ સમાન કર્યા મેં? વિદ્યુત બળ QE, ચુંબકીય બળ QVB. બંને સમાન કરું, QQ કેન્સલ થઈ જશે, બરાબર? ઓકે, દિશાને થોડીક વાર આપણે ભૂલી જઈએ, માત્ર મૂલ્યની મારે વાત કરવી છે. તો શું લખી શકાય? તો કે આ બંને ના મૂલ્યોની સરખામણી કરું તો Q લખવાની જરૂર નથી, J કેરેટ પણ લખવાની જરૂર નથી કારણ કે મૂલ્ય જ લઈએ છીએ. શું આવશે? તો કે E બરાબર V ઇન્ટુ B. અથવા બીજી રીતે લખું તો V બરાબર શું થઈ જશે? E બાય B. હવે આપણે જે શરૂઆતમાં વાત કરી હતી ને કે વેગ પસંદગીકાર કોને કહેશું? વેગ ના મૂલ્યની મારે પસંદગી કેવી કરવી છે? તો કે જેથી કરીને ગુણોત્તર E બાય B મને કેવો મળવો જોઈએ? તો કે જેથી કરીને બંને બળો કયા કયા બળો? વિદ્યુત અને ચુંબકીય બળો સરખા થાય, બરાબર? E બાય B ગુણોત્તર હું એ રીતે પસંદ કરું કે જ્યારે વિદ્યુત અને ચુંબકીય બળ સરખા થાય. યાદ કરી લો પાછા, વિદ્યુત બળ ધનવાય દિશામાં, ચુંબકીય બળ ઋણવાય દિશામાં. તો બંને બળો જ્યારે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામે વિદ્યુત ભાર Q પરનું બળ શું કહીએ? આ સ્થિતિમાં વિદ્યુત ભાર Q કોઈ પણ બળ અનુભવતો નથી. ખ્યાલ એવો શું કહીએ છીએ કે વિદ્યુત બળ જેટલું કણ પર વિદ્યુત બળ ઉપર તરફ લાગ્યું એટલું ને એટલું ચુંબકીય બળ ઉપર તરફ, એટલે ધનવાય દિશા કહું તો એટલું જ ચુંબકીય બળ કઈ દિશામાં? ઋણવાય દિશામાં. બંને બળો એકબીજાની અસર કેન્સલ કરે છે. પરિણામે Q પરનું બળ કેવું થઈ ગયું? શૂન્ય. Q પર હવે કોઈ બળ લાગતું નથી. બાહ્ય બળની ગેરહાજરીમાં વિદ્યુત ભારનો વેગ અચળ રહેવાનો છે. વેગ અચળ એટલે નથી વેગનું મૂલ્ય બદલાતું કે નથી ગતિની દિશા બદલાતી, બરાબર? તો શું કહી શકીએ? માટે Q v વેગ સાથે v જેટલા અચળ વેગ સાથે અચળ વેગથી
ગતિ કરે છે. ચલો હવે અહીંયા જે આપણે કીધું કે જ્યારે બંને બળો સમાન થાય ત્યારે વિદ્યુતભારિત કણ કંઈક અચળ વેગ સાથે ગતિ કરવાનો છે. તો આ ઘટનાનો ઉપયોગ કરીને જે થોમ્સન જે છે એમણે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોનના દળ, આપણે અહીંયા જે E અને B લખેલા છે ને, બરાબર, એને સરળ સ્વરૂપમાં લખીને આગળ વધીએ તો કયું સ્વરૂપ લાવી શકીએ? તો કે E/m ગુણોત્તર કોઈ પણ વિદ્યુતભારિત કણનો વિદ્યુતભાર અંશમાં અને એનું દળ છેદમાં. આ સમીકરણને સરળ સ્વરૂપમાં, સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવતા જઈએ તો E/m ના સ્વરૂપે સમીકરણને ફેરવી શકાય છે. તો એના પરથી જે થોમ્સને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભારનું જે મૂલ્ય છે અથવા એનું જે આપણે 10 ની ઘાત લઈએ છીએ એના કરતા એના દળમાં 10 ની જે ઘાત છે એ ઘણી નાની છે એવું પ્રસ્થાપિત કરેલું. ટૂંકમાં E/m ગુણોત્તર ઇલેક્ટ્રોન માટે જે થોમ્સન એવું સાબિત કરેલું કે E/m ગુણોત્તર મચ લેસ ધેન 1. પછીનો મુદ્દો છે સાયક્લોટ્રોન. તો સાયકલિક ઘટના કહીએ, સાયકલિક પ્રક્રિયા કહીએ એટલે જ્યારે એકની એક જ પ્રક્રિયા ઘણી બધી વાર થતી હોય તો એવી જે પ્રક્રિયા છે ને આપણે સાયકલિક પ્રક્રિયાઓ કહીએ છીએ. જ્યારે પણ આપણે કોઈ વિદ્યુતભારિત કણને પ્રવેગિત કરવો છે, ચલો વિદ્યુતભારિત કણ કોઈ પ્રોટોનને મારે પ્રવેગિત કરવો છે, પ્રશ્ન એવો થાય કે શું કામ પ્રવેગિત કરવો છે? પ્રોટોનને પ્રવેગિત કરવો છે કે ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવો છે? તો શું કામ પ્રવેગિત કરવો છે? કોઈ ફાયદો ખરો? બરાબર ને? પહેલું શું વિચારીએ આપણે? કોઈ ફાયદો ખરો. તો ફાયદો એવો કે જ્યારે પણ માની લઈએ કે કોઈ પરમાણુની મારે વાત કરવી છે, કોઈ પરમાણુનો અભ્યાસ કરવો છે, ચલો પરમાણુની અંદર શું છે એનો અભ્યાસ કરવો છે. દાખલા તરીકે જે રીતે લગભગ 1934માં લોરેન્સ અને લેવિસ્ટને જે અભ્યાસ કરેલો છે, શું કરે છે તો કે ન્યુક્લિયસની માહિતી મેળવવી છે. ન્યુક્લિયસની માહિતી મેળવવી છે. ચલો માની લઈએ કે ચંદ્રની આપણે માહિતી મેળવવી છે, બરાબર, તો અહીંયા બેઠા ગમે એટલા ચંદ્રના ફોટા પાડીએ, ચંદ્રની પૂરતી માહિતી મળવાની નથી. શું કરવું પડશે? આપણા કોઈક દૂતને ત્યાં સુધી મોકલવો પડશે, બરાબર. તો ચંદ્ર પર જે દૂતને મોકલીએ છીએ એને સેટેલાઇટ નામ આપીએ છીએ ને, બરાબર. હવે ન્યુક્લિયસની માહિતી મેળવવી હોય તો ન્યુક્લિયસની નજીક અથવા ન્યુક્લિયસની અંદર કોઈક કણને મારે મોકલવો પડશે, બરાબર. તો ન્યુક્લિયસની નજીક મારે જો કોઈ કણને પહોંચાડવો હોય તો ક્યાંથી એને પસાર કરવાનો છે? તો કે ઇલેક્ટ્રોનના જે વાદળો છે, ન્યુક્લિયસ ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના વાદળો છે, એમાંથી પસાર કરીને જે ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ છે એની ખૂબ નજીક અથવા ન્યુક્લિયસની અંદર ઇમ્પ્લાન્ટ કરવો છે, બરાબર. તો આપણે કલ્પી શકીએ કે આવો જે કણ છે, માની લો કે કોઈ પ્રોટોન જ છે, માની લઈએ પ્રોટોનને મારે ન્યુક્લિયસમાં ધકેલવો છે. હવે જો ન્યુક્લિયસની અંદર કોણ રહેલું છે? પ્રોટોન અને ન્યુટ્રોન. તો ન્યુક્લિયસના પ્રોટોન બહારથી આવતા પ્રોટોનને અપા કરશે, બરાબર ને? ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા પ્રમાણમાં વધારે હોય તો જે આવતો પ્રોટોન છે પ્રમાણમાં વધુ બળ અનુભવવાનો છે, બરાબર. તો એને મારે ન્યુક્લિયસની વધુ નજીક ધકેલવા માટે વધુ ગતિ ઉર્જા આપવી પડશે. હવે જો પ્રોટોનને મારે ગતિ ઉર્જા આપવી હોય, બરાબર, તો પ્રોટોનને ક્યાંથી બોમ્બાર્ડ કરવો પડશે. પણ જે રીતે આપણે તોપના ગોળાને કોઈક પ્રચંડ ગતિ ઉર્જા સાથે ફેંકી શકીએ છીએ એ રીતે પ્રોટોન માટે એ વસ્તુ કરવી શક્ય નથી. તો એની માટે જે બીજી રીત અપનાવવામાં આવે છે કે સતત એની ગતિમાં મારે સતત વધારો કરવો છે ને, તો આવું વિચારી શકું કે જો પ્રોટોનને અહીંયાથી માની લો કે કોઈક રીતે અહીંયાથી પ્રોટોનનું ઉત્સર્જન કરાવું, બરાબર, બંને છેડા વચ્ચે કંઈક ઊંચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા ઊંચું વિદ્યુત દબાણ રાખવું છું. અહીંયાથી પ્રોટોનને, ચલો પોઝિટિવ છેડો કહું ને, અહીંયાથી કોઈક રીતે પ્રોટોન ખરેખર આ ઉત્સર્જન શક્ય નથી હોતું,
પણ માની લો કે અહીંયા મેં કંઈક પ્રોટોન મૂકેલો છે અને એ પ્રોટોન ઉત્સર્જાઈને સામે ઊંચા ઋણ વીજ દબાણ કે ઊંચા ઋણ સ્થિતિમાન તરફ ગતિ કરવાનો છે. તો પ્રોટોન જ્યારે વીજ સ્થિતિમાનના તફાવત હેઠળ પસાર થાય ત્યારે એને E/V જેટલી કંઈક ગતિ ઊર્જા મળવાની છે. એવું કઈ રીતે કહી શકાય? તો આપણે બીજા ચેપ્ટરમાં આવું શીખ્યા છે કે વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ વિદ્યુતભાર દીઠ કરવું પડતું કાર્ય. જેટલું કાર્ય થાય એટલી ગતિ ઊર્જા સામે મળવાની છે. ગતિ ઊર્જા કેટલી? જેટલું કાર્ય થાય. કાર્ય વીજ સ્થિતિમાન ના તફાવત હેઠળ કેટલું કાર્ય થાય? Q/V જેટલું. તો આ ગતિ ઊર્જા કોણ આપવાનું છે? તો કે અહીં પ્રસ્થાપિત કરેલું વિદ્યુત ક્ષેત્ર. ચલો પહેલો મુદ્દો શું આવ્યો? વિદ્યુત ક્ષેત્ર. ધન અને ઋણ વચ્ચેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ શું આપી શકે છે? તો કે વિદ્યુત ભારિત કણને ગતિ ઊર્જા પૂરી પાડી શકે છે. પણ હવે જો આના કરતા પણ મારે ગતિ ઊર્જા વધારે જોઈતી હોય તો અહીંયા શું થયું? તો કે બે છેડા વચ્ચેનું જે સ્થિતિમાન છે, બે છેડા વચ્ચે વિદ્યુત ક્ષેત્રની જે પ્રબળતા છે, બરાબર, એ મોટા વિસ્તાર સુધી હું રાખી શકતો નથી. બરાબર? તો અહીંયા આ જે ગાળો છે એટલા ગાળામાં જે કાંઈ ગતિ થઈ ને એ ગાળામાં હું જે કાંઈ ઊર્જા આપી શક્યો એટલી જ ગતિ ઊર્જા કોણને મળી. હજુ પણ વધારે ઘણી વધારે ગતિ ઊર્જાની જરૂર છે તો કે એકવાર ગતિ ઊર્જા આપો, ફરીવાર ગતિ ઊર્જા આપો, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર, આ રીતે ગતિ ઊર્જા વધારતા ક્યાં સુધી લઈ જાઉં? તો કે જે મારે જરૂરી ઊર્જા છે ત્યાં સુધી એને ગતિ ઊર્જા આપો. ત્યાં સુધી મારે એ કણને ક્યાં જકડી રાખવો પડશે. એ કણને જકડી રાખવા માટે આપણે આગળ એવું શીખ્યા કે જો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે વિદ્યુત ભારિત કણ દાખલ થાય. શું કહું? તો કે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે જો કોઈ વિદ્યુત ભારિત કણને દાખલ કરાવું તો અહીંયા આ કણ સતત કેવા માર્ગે ભ્રમણ કરે છે? વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. તો દરેક ભ્રમણ પૂરું કરે ની સાથે સાથે કઈ ઊર્જા આપતા જઈએ? વિદ્યુત ઊર્જા. ચુંબકીય ક્ષેત્ર શું કરશે? એને જકડી રાખે છે. વિદ્યુત ક્ષેત્ર શું કરે છે? ગતિ ઊર્જા. ગતિ ઊર્જા વધી એટલે સામે શું વધવાનું છે? હા, mv². ગતિ ઊર્જા વધી એટલે વાસ્તવમાં કોણ વધવાનું છે? વેગ. વેગ વધશે એટલે ગતિપથની ત્રિજ્યા. ચલો અહીંયાથી કોઈ વિદ્યુત ભારિત કણને મુક્ત કરું, બરાબર, વિદ્યુત ઊર્જા પૂરી પાડું, સાથે સાથે વિદ્યુત ઊર્જા પૂરી પાડી એટલે વેગ વધ્યો, બરાબર. ચલો માની લો કે આ દિશામાં આકર્ષાઈને અહીંયા પહોંચે છે, બરાબર. સાથે સાથે ચુંબકીય ઊર્જાને શું કરે છે? ભ્રમણ કરાવે છે. ભ્રમણ દરમિયાન કંઈક ગતિ ઊર્જા વિદ્યુત ક્ષેત્રથી આપે. શું થયું? ગતિપથની ત્રિજ્યા વધી, સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર ભ્રમણ કરાવે. કોઈક રીતે વિદ્યુત ક્ષેત્ર એની ગતિ ઊર્જા વધારે છે. શું થશે? તો કે સતત જો અહીંયા બે પ્રકારના ક્ષેત્રો મેં રાખેલા છે. એક ક્ષેત્ર કયું છે? વિદ્યુત ક્ષેત્ર. અત્યારે અહીંયા મેં દર્શાવેલું નથી. કઈ રીતે ગોઠવણ થઈ આપણે આગળ જોઈએ છીએ. અહીંયા માત્ર મેં શું દર્શાવ્યું છે? ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલું છે. ચુંબકીય ક્ષેત્ર શું કરશે? વિદ્યુત ભારિત કણને વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરાવે. હવે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે પૂરું પાડી શકાય? ચુંબકીય ક્ષેત્ર પૂરું પાડવાની રીત બહુ સરળ છે, બરાબર. પણ જેટલી સરળ દેખાય છે એટલું જ અઘરું છે. અઘરું શું છે અહીંયા? તો કે મોટા વિસ્તારમાં જો કણને વધુ ગતિમાન કરવો હોય, ગતિ ઊર્જા વધુ આપવી હોય તો વિસ્તાર પણ કેવો રાખવો પડશે? બરાબર. વિસ્તાર મોટો કરું તો એ મોટા વિસ્તારમાં મારે ચુંબકીય ક્ષેત્ર નિયમિત રાખવું પડે. એ સાયક્લોટ્રોનની મર્યાદા છે. એટલે સાયક્લોટ્રોન કરતા આગળ પછી જે સાધન વિકસાવેલું છે સિન્ક્રોટ્રોન, પછી જે આગળ વિકાસ થયેલો છે સાધન એ છે સિન્ક્રોટ્રોન, બરાબર. જ્યાં આવા વિશાળ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નિયમિત રાખવું પડતું. ટૂંકમાં ત્યાં વ્યવસ્થા અલગ છે, બરાબર. આપણે વાત કરવી છે સાયક્લોટ્રોનની. ચલો ત્યાં જે આકૃતિ આપી છે
એ દ્વિપરિમાણની આકૃતિ છે, પણ વાસ્તવમાં ત્રિપરિમાણમાં સાયક્લોટ્રોન કેવું દેખાય એવો વિચાર કરીએ તો એક તરફ ચુંબકનો નોર્થ ધ્રુવ રાખું, ની સામે રાખી દઉં છું ચુંબકનો સાઉથ ધ્રુવ. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? નોર્થ ટુ સાઉથ. કયું ક્ષેત્ર આવ્યું? ચુંબકીય ક્ષેત્ર. બરાબર. ની સાથે વિદ્યુત ક્ષેત્ર પણ રાખવાનું છે ને, તો વિદ્યુત ક્ષેત્ર પૂરું પાડવા માટે કંઈક આ રીતે એક ડી આકારના બે પોલા, ટૂંકમાં દ્વિપરિમાણમાં વિચારીએ આપણે તો આ રીતનો આકાર આપણને ઉપરથી દ્રશ્યમાન થશે. બરાબર. ઓકે, હવે અહીંયા જોઈએ તો આ જે ડી છે એને કંઈક જાડાઈ રાખીએ એટલે વચ્ચેના ભાગે પોલાણ રાખીએ છીએ. વચ્ચેના ભાગે રાખીએ છીએ પોલાણ. બરાબર. એટલે આ રીતના કંઈક બે ડી સામ સામે રાખવામાં આવે છે. ચલો હવે શું કરીએ છીએ તો કે આ બંને જે ડી છે એની વચ્ચે કંઈક ઊંચું વિદ્યુત દબાણ કેવું છે? ઓસિલેટિંગ, આંદોલન કરતું અથવા દોલન કરતું, જે આપણે એસી પ્રવાહ ઘરમાં વાપરીએ છીએ ને, ખરેખર એસી પ્રવાહ કહેવાય ને. શું કહું? એસી જે આપણે ઘરમાં એસી નો ઉપયોગ કરીએ છીએ, અલ્ટરનેટ કરંટ કેવો છે? પ્લસ થાય છે એક ક્ષણ માટે, સાથે બીજું એક ધન અર્ધ તરંગ આવ્યું, એની સાથે સાથે બીજું અર્ધ ઋણ તરંગ આવશે, પાછું પોઝિટિવ પાછું નેગેટિવ. તો એક સેકન્ડમાં એવા અહીંયા જે આપણે વોલ્ટેજ વાપરીએ છીએ, એક સેકન્ડમાં 50 વાર પોઝિટિવ અને નેગેટિવ ની 50 સાયકલો એક સેકન્ડમાં પૂરી કરે છે. જ્યારે અહીંયા જે હું ઓસિલેટર અથવા આંદોલક રાખું છું એ પ્રતિ સેકન્ડ ગીગાહર્ટ્ઝ ની આવૃત્તિઓ ધરાવતું હોય શકે. ગીગાહર્ટ્ઝ એટલે 10⁹ હર્ટ્ઝ. બરાબર. ઘણી ઉચ્ચ આવૃત્તિ. ઓકે, કેટલી આવૃત્તિ રાખવાની તો કે એની આપણે પછી ચર્ચા કરીએ. ચલો અહીંયા આગળ વધીએ. હવે અહીંયા ડી ના મધ્યમાંથી કોઈ વિદ્યુત ભારિત કણને મુક્ત કરવો છું. બરાબર. ચલો ફરીવાર આપણે પાછું યાદ કરી લઈએ કઈ કઈ ઊર્જા આપવી છે. એક ચુંબકીય ઊર્જા, આમ તો ચુંબકીય ઊર્જા મળવાની નથી, પણ ચુંબકીય ક્ષેત્ર કહો. ચુંબકીય ક્ષેત્ર આવી ગયું. બરાબર. કયું ક્ષેત્ર બાકી રહ્યું? વિદ્યુત ક્ષેત્ર. એ વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી પૂરું પાડું છું? અહીંયા જે કઈ મેં ઉચ્ચ ઊર્જા અથવા ઉચ્ચ વિદ્યુત સ્થિતિમાનનું દબાણ રાખેલું છે એ વિદ્યુત ક્ષેત્ર પૂરું પાડશે. બીજું કે અહીંયા જે કઈ એસી પ્રાપ્તિ સ્થાન મેં રાખેલો છે એ કેવો છે તો કે જેની આવૃત્તિ અહીં ભ્રમણ કરતા કણની જે આવૃત્તિ છે એની સાથે મેચ થવી જોઈએ, સિંક્રોનાઇઝેશન થવું જોઈએ. બરાબર. ચલો હવે અહીંયાથી જે મુક્ત કરેલો કણ છે, જે કોઈ ધન વિદ્યુત ભારિત કણને અહીંયાથી મુક્ત કરું છું, માની લો કોઈક ક્ષણે આ પોઝિટિવ છે, આ ડી પોઝિટિવ છે, જ્યારે સામેનો ડી નેગેટિવ છે. બરાબર. તો પોઝિટિવ અને પોઝિટિવ વચ્ચે અપાકર્ષણ. તો અહીંયા જે વિદ્યુત ભારિત કણને મુક્ત કરું છું કઈ તરફ આકર્ષાશે? ઋણ તરફ આકર્ષાય છે. ચલો ઋણ તરફ આકર્ષાઈને ક્યાં દાખલ થશે? આડીમાં દાખલ થશે. બરાબર. સાથે ચુંબકીય ક્ષેત્ર એને કેવી ગતિ કરાવવાનું છે? વર્તુળાકાર ગતિ કરાવે છે. બીજું કે અહીંયાથી જ્યારે કણ અપાકર્ષણ અને પોઝિટિવ વચ્ચે અપાકર્ષણ, જ્યારે આ પોઝિટિવ અને આ નેગેટિવ છે તો બંને વચ્ચે આકર્ષણ. બીજી રીતે કહું તો પોઝિટિવ નેગેટિવ વચ્ચે કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રાખીને મેં કંઈક કણને ગતિ ઊર્જા આપેલી છે. આગળ વધીએ પાછા. અહીંયાથી આગળ વધીને જ્યારે કણ આ ડી માંથી, ડી ની પ્લેટ માંથી જ્યારે બહાર નીકળશે, જેવો અહીંયાથી બહાર નીકળે એવું આ પોઝિટિવ માંથી કેવું થવું જોઈએ? નેગેટિવ.
અરે આ નેગેટિવ માંથી કેવું થવું જોઈએ? પોઝિટિવ. સામેનો ડી જે નેગેટિવ અને પોઝિટિવ હતો એ કેવો થવો જોઈએ? નેગેટિવ. તો અહીંયાથી મુક્ત થયેલો ધન વિદ્યુતભાર આડીમાંથી પસાર થયો, બરાબર. જેવો આડીમાંથી બહાર આવે છે એવો સામેના ડી વડે આકર્ષાઈને પાછું, જો જ્યારે બે ડી વચ્ચેની ગતિ હશે ને, એક ડી ઋણ સ્થિતિમાન છે તો સામે નો જે ડી છે, જે પ્લેટ છે એ ધન સ્થિતિમાન હશે. ધન ઋણ વચ્ચે કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે જ્યારે એક ડી માંથી નીકળીને બીજા ડી માં દાખલ થાય ત્યારે વી સ્થિતિમાનની અસર હેઠળ Q * V પ્રોટોન કરીએ તો E જેટલો વિદ્યુતભાર, તો E * V જેટલી એને સતત ઊર્જા મળવાની છે, બરોબર. ક્યારે સતત કહું તો કે અહીંયાથી અહીંયા ગયો, EV ઊર્જા મળી. ચલો અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર પાછો વર્તુળાકાર ગતિ કરાવશે ને, તો જેવો અહીંયાથી બહાર આવીને જેવો આડીમાંથી બહાર આવે છે એટલે AD કેવા સ્થિતિમાને આવી જાય? પોઝિટિવ. જ્યારે AD કેવા સ્થિતિમાને આવી જશે? નેગેટિવ, બરાબર. એટલે પાછો કઈ તરફ આકર્ષાણો? નેગેટિવ તરફ, બરાબર. આમાં દાખલ થઈને જેવો અહીંયાથી બહાર નીકળશે એટલે સામેના ટૂંકમાં જ્યારે બે ડી વચ્ચેથી ગતિ કરતો હશે, અહીંયાથી લઈને જ્યારે અહીંયા પહોંચશે ત્યારે બે ડી વચ્ચેનું જે સ્થિતિમાન છે પોઝિટિવ હોય તો નેગેટિવ થશે, નેગેટિવ હોય જે એ પોઝિટિવ થઈ જશે. સતત પ્લસ માઇનસ એ સ્થિતિમાન થઈ રાખવાનું છે, બરાબર. ઓકે. આમ કરતા જ્યારે પૂરતી ઊંચી ઊર્જા મળી જશે, બરાબર, સતત શું થયું તો કે જેમ જેમ વધુ ને વધુ ગતિ ઊર્જા મળતી જશે એમ ગતિપથની ત્રિજ્યા પણ વધવાની છે. ચલો એવું કહું કે કોઈક ક્ષણે જરૂર પૂરતી ઊર્જા કણને મળી જાય ત્યારે અહીંયા કંઈક ડિફ્લેક્ટર રાખેલું હશે. ડિફ્લેક્ટર એટલે કંઈક પ્રમાણનું નાનકડું એવું ચુંબકીય ક્ષેત્ર હશે. શું કરશે તો કે જે કોઈ વિદ્યુત ભારિત કણ છે એને બહાર ફેંકવા નું કામ કરે, ટૂંકમાં ડિફ્લેક્ટ કરે છે, એની ગતિની દિશા બદલી નાખે છે, બરોબર. ઓકે. હવે અહીંયા જે કોઈ ગતિનો વિદ્યુતભારિત કણની ગતિ છે એનો આવર્તકાળ જોઈએ તો આવર્તકાળ માટે આપણે અગાઉ સૂત્ર શીખ્યા છીએ. શું સૂત્ર શીખ્યા છીએ તો કે T બરાબર 2πm/Q * D, અથવા આવર્તકાળ એટલે શું લખી શકું? 1/μ, 1/આવૃત્તિ. બીજી રીતે કહું તો ગતિમાન વિદ્યુતભારિત કણની આવૃત્તિ કેટલી તો કે QB/2πm. આવૃત્તિ અથવા ભ્રમણનું આવર્તકાળ નથી ગતિપથ. યાદ રાખવા જેવું છે. સિદ્ધાંત જ આ છે કે આવૃત્તિ કે આવર્તકાળ નથી ગતિપથની ત્રિજ્યા પર આધાર રાખતો, કે નથી કણના વેગ પર, કે નથી ગતિ ઊર્જા પર આધાર રાખતો. શું કહું તો કે નાનકડું એવું પહેલું પરિભ્રમણ જેટલા સમયગાળામાં કર્યું, ત્રિજ્યા ભલે વધી, એનાથી મોટું દરેક પરિભ્રમણ એ જ આવર્તકાળ એ જ સમયગાળામાં થવાનું છે. તો અહીંયા આજે મેં આવૃત્તિ લખીને એ આવૃત્તિને આપણે નામ આપીએ છીએ સાયક્લોટ્રોનની આવૃત્તિ. સાયક્લોટ્રોનની આવૃત્તિ, ફ્રીક્વન્સી ઓફ સાયક્લોટ્રોન. ચલો તો માની લો કે જો વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે, વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર, ત્યારે માત્ર ચુંબકીય ક્ષેત્ર હાજર હોય તો એ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ વિદ્યુત ભારિત કણ આ આવૃત્તિ સાથે ભ્રમણ કરવાનો છે, બરોબર. હવે જો આ જ આવૃત્તિ ધરાવતું વિદ્યુત ક્ષેત્ર પૂરું પાડું તો, અથવા એવું કહું કે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર આ જ આવૃત્તિએ થાય, એટલે જે કોઈ મારો એસી ઉદ્ગમ છે શું રાખવું પડે તો કે એસી ઉદ્ગમ ની આવૃત્તિ એને શું કહું VA કેટલી હોવી જોઈએ? સાયક્લોટ્રોનની આવૃત્તિ જેટલી હોવી જોઈએ. તો એ સ્થિતિમાં બંને આવૃત્તિઓ સમાન થાય એટલે જે કોઈ વિદ્યુત ક્ષેત્ર
છે એના કારણે પૂરેપૂરી વિદ્યુત ક્ષેત્રના કારણે પૂરેપૂરી ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ કરાવી શકાય છે. કરવું તો એ જ છે ને. શું કરવું છે? વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાં ની મદદથી ગતિ ઉર્જા વધારવી છે. બરાબર. ની સાથે ગતિ ઉર્જા માટે જો આપણે સૂત્ર લખીએ, ચલો વિદ્યુત ભારિત કણ ની ત્રિજ્યા માટે આપણે આવું સૂત્ર, એક જ સૂત્ર યાદ રાખીએ, R બરાબર mv બાય qb. અહીંયા v છે, જ્યારે અહીંયા ન્યુ છે, આવૃત્તિ. આવૃત્તિનો સંકેત ન્યુ, જ્યારે વેગનો સંકેત v. ચલો અહીંયા એવું કહું કે r ત્રિજ્યા હોય, જ્યારે વચ્ચેની કોઈ ત્રિજ્યા લઈ લો, માની લો કે આટલી ગતિપથની ત્રિજ્યા છે, બરાબર. તો r ત્રિજ્યા માટે કણનો વેગ અથવા વિદ્યુત ભારિત કણનો વેગ શું કહું? તો કે v. યાદ રાખજો, પાછો સંકેત v છે. v બરાબર શું લખી શકાય? v બરાબર r qb બાય m. r qb બાય m. ચલો તો આના પરથી ગતિ ઉર્જા માટે સૂત્ર લખવું હોય તો ગતિ ઉર્જા એટલે હાફ m v સ્ક્વેર. શું કરવું પડશે? પહેલા બંને તરફ વર્ગ લઈ લઈએ. v સ્ક્વેર બરાબર r સ્ક્વેર q સ્ક્વેર b સ્ક્વેર બાય m સ્ક્વેર. હજુ શું બાકી રહ્યું? હાફ m બાકી રહ્યા ને. તો અહીંયા હાફ m ગુણો, સામે હાફ m ગુણો, તો એક એક m ની ઘાત કેન્સલ થઈ જશે. શું બાકી રહેશે? છેદમાં 2m. હાફ 1/2 m. અંશનો અને છેદના એક એક m ને કેન્સલ કર્યા. શું આવ્યું? r સ્ક્વેર q સ્ક્વેર b સ્ક્વેર. ચલો આ શેનું સૂત્ર મળ્યું? ગતિ ઉર્જા માટેનું સૂત્ર છે. બરાબર. જ્યારે વિદ્યુત ભારિત કણની ત્રિજ્યા મેક્સિમમ એટલે કેટલી? તો કે સાયક્લોટ્રોનની ત્રિજ્યા જેટલી, પછી ત્રિજ્યા વધારી શકાતી નથી. બરાબર. સાયક્લોટ્રોનની ત્રિજ્યા જેટલી જ્યારે કણની ત્રિજ્યા થાય, બરાબર, ત્યારે તેની ગતિ ઉર્જા કેટલી થશે? r2 q2 b2 બાય 2m. તો આટલી ગતિ ઉર્જા સાથે કણને ડિફ્લેક્ટ કરીને બહાર લાવવામાં આવે છે. ચલો પાછો આ કણનો ઉપયોગ શું થઈ શકે? તો કે જે કોઈ ન્યુક્લિયસનો અભ્યાસ કરવો છે એમાં આવા વિદ્યુત ભારિત કણને દાખલ કરી શકાય છે. બીજું, ઘણીવાર આર્ટિફિશિયલ રેડિયો એક્ટિવ દ્રવ્યો, પ્રાકૃતિક રેડિયો એક્ટિવ દ્રવ્યો જે છે, યુરેનિયમ છે, થોરિયમ છે, એની બદલે મારે આર્ટિફિશિયલ રેડિયો એક્ટિવ દ્રવ્યો બનાવવા છે. એટલે કે કોઈ પરમાણુ ના ન્યુક્લિયસને અસ્થાયી કરો. બરાબર. તો એ માટે મારે શું કરવું પડશે? એની અંદર કંઈક આવો વધારાનો કણ દાખલ કરીએ કે જે મૂળ જે ન્યુક્લિયસ છે એમાં કંઈક એવી હેરાનગતિ અંદર એવી કંઈક ઉત્પન્ન કરે છે કે જેથી કરીને હવે ન્યુક્લિયસ ડિસ્ટર્બ થાય છે. બરાબર. એ ડિસ્ટર્બ થયેલો ન્યુક્લિયસ કંઈક ઉત્સર્જન કરી શકે છે. તો એ જે ઘટના થઈ, કંઈક વિદ્યુત કંઈક કણના ઉત્સર્જનની ઘટના છે, એને કહીએ છીએ આર્ટિફિશિયલ રેડિયો એક્ટિવિટી. તો જ્યારે આર્ટિફિશિયલ રેડિયો એક્ટિવ દ્રવ્ય ઉત્પન્ન કરવું હોય તો એની માટે પણ આવા વિદ્યુત ભારિત કણોનો ઉપયોગ કરી શકાય છે. ટૂંકમાં શું થયું? તો કે એક પ્રકારના પરમાણુ બીજા પ્રકારના પરમાણુમાં, બરાબર ને, સીધી વાત છે કે ન્યુક્લિયસમાં કોઈક રીતે પ્રોટોન ઉમેરો, ન્યુક્લિયસમાં પ્રોટોન ઉમેરવાનો એટલે પરમાણુનો પરમાણુ ક્રમાંક વધવાનો છે. બરાબર. તો જ્યારે એક પરમાણુનું બીજા પરમાણુમાં રૂપાંતરણ કરવું હોય તો પણ આ રીતે એમાં પ્રોટોનને ઇમ્પ્લાન્ટ કરી શકાય છે.